તેને ટ્રેક્ટર મેલું કેમ ધોવાનું હે કે ના ના ધોવાનું હે યાર અલે યાર આને બે હોતી કે સાબુ મારવાનો એ પોંજા સાબુ મારવાના પૈસા હાલવાના તને 50 હાલવાના તને હાલવાના 100% હાલવાના તને હેલો મિત્રો કેમ છો આશા કરું છું કે તમે બધા મજામાં હશો તો મિત્રો હું બેઠો છું શેડ પર અને આજનો વ્લોગ બહુ સારો છે અને હું જઈ રહ્યો છું અહીં મતલબ નવા ગામ રેતી ખાલી કરવા માટે તો વિડીયો જરૂર જોજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરતો બેલ આઇકન પ્રેસ કરતો જેથી કરીને સૌથી પહેલાં વિડીયો અમારો જોઈ શકો તો મિત્રો આજે મતલબ મારો ભાઈબંધ આવી ગયો છે એટલે હું અંદર ગાડીમાં બેઠો છું અને આપણો વિડીયો બી શૂટ થઈ જાય એટલા માટે ગાડીમાં બેઠો છું અને હું જવા કરું છું નવા ગામ રેતી લઈને તો વિડીયો જરૂર જોજો તો હું બેઠો છું શેડ પર તમને બે કેમેરો કરીને બતાવું ચાલો જુઓ તો એ તમે જોઈ શકો છો હું શેડ પર જ બેઠો છું અને એ મતલબ પરેશભાઈ ગાડી મતલબમાં ધોવે છે જુઓ તમે પરેશભાઈ ગાડી ધોઈ રહ્યા છે અને હું અહીંયા બેઠો છું ને ચેનલને આપણે સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારે જો અહીંયા ટાઈસો બાઈસો રેતી હર કોઈ વસ્તુ તમારે જોઈએ ઘર બનાવવાને લગતી વસ્તુ તો તમે અહીંયા આવી શકો છો અને મતલબ અહીંયા આ નંબર પણ છે તો કોલ કરીને તમે પૂછી શકો છો બરાબર તો આ જગ્યા ઉપર આવી શકો તમે અહીંયાથી આવે તો અહીંયા હીરોનો શોરૂમ છે અને આ બાજુથી આવે તો અહીંયા નવું દવાખાનું બન્યું આ બોર્ડ બાબા કાર વોચિંગ એ તમને બોર્ડ દેખવા બી મળી જશે ને પેલું પડ્યું આપણું ટ્રેક્ટર બરાબર તો આપણી ચેનલને તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દો તો ચાલો આપણે જઈએ ટ્રેક્ટર લઈને તો મિત્રો આ છે લીમડો લીમડાવાળી ચોકડી છે ભાગી ગઈ છે અને મતલબ તમારા એરિયામાં ડાંગર પાકી કે નથી પણ કમેન્ટ કરીને જરૂર બતાવો લે તમે કમેન્ટ કરતા નથી ચેનલને સબસ્ક્રાઈબ કરતા નથી હું કરવાના આવેલી ફટાફટ સબસ્ક્રાઈબ કરજો લે અહીંયા તો ડાંગર બાકી ગયા ને તો મિત્રો અમે રેતી ખાલી કરવા આવી ગયા છે જ્યાં રેતી ખાલી કરવાની હતી ત્યાં અમે આવી ગયા છે આ ટ્રેક્ટર જઈ રહ્યું છે આપણું ટ્રેક્ટર ખાલી થઈ ગયું ત્યાં રસ્તા માથે પડ્યું અને આ લોકોને બી કેવું ખબર અહીંયા રેતી ખાલી કરવાની અને આ લોકોને કેવું ખબર અહીંયા રેતી ખાલી કરવાની ઠેઠ ચાલે જવાની અહીંયાથી માથે માથે
લઈ જવાની. હા, અમારા પરેશભાઈ પૈસા બહુ કમાઈને આવી ગયા છે. ધંધો આજે સારો થયો હોય પરેશભાઈને, સારો કામ કરી. કેટલા થયા ગણ? 570 રૂપિયા એ પૂંજે આપણે પરેશભાઈએ કમાઈ લીધા છે એના જે. તો ચાલ આપણે ટ્રેક્ટર ધોઈ નાખાવું. ये हमारा परेश भाई है ने, ये पूरा मैदान खराब कर देता है मसाला खा खा कर. साफ કરવા લાગે તો ઓય મસાલો ખાવડી તો મસાલો નહીં ખાડ પછી એને કોણ સાફ કરવા લાગે. હા, આ તે આલ્યો ઈ તો મે હજુ ખાતો તો ટ્રેક્ટર વાળો કે ગમે તે આલ્યો હોય. તે ટ્રેક્ટર મેલું કેમ હું લેવા ધોવાનું હે કે? આલા નથી કશું થયું. ના ના, ધોવાનું હે યાર. અલે યાર આને બે હોતી કે સાબુ મારવાનો. એ પોંજા સાબુ મારવાના પૈસા હાલવાના તને, 50 હાલવાના તને, હાલવાના 100% હાલવાના તને. હા તે ગીત તો હલકે બતાવ પાત નથી આવતા તે ગીત. હા લે યાર.